વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. આજે આપણે અનારદેની વાર્તા સાંભળવાના છીએ. આ અગાઉ પણ અનારદેની વાર્તાનો એક વિડીયો મેં અપલોડ કરેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપેલી છે. વાર્તાનો આ ભાગ સાંભળો એ પહેલાં એ ભાગ જરૂરથી સાંભળજો, જેથી તમને ખબર પડે કે રૂપસિંહની આ સફર શરૂ ક્યાંથી થયેલી. છેલ્લા વિડીયોમાં આપણે જોયેલું કે 5 ઠગોની વચ્ચે રૂપસિંહ સૂતો હતો અને પરીઓની રાણીએ એને જોઈ લીધો. ત્યાર પછી એના જમણા પગના અંગૂઠે મંત્રેલો દોરો બાંધી દીધો. ત્યાર પછી શું થયું એ હવે જોઈએ. હવે જ્યારે પરી દોરો બાંધતી હતી ત્યારે કંઈક હળવળાટ થયો, એટલે રૂપસિંહ અંધારામાં એક આંખ ઉઘાડીને જોયું તો એના પગના અંગૂઠે દોરો બાંધેલો જોયો. દોરો બાંધીને પરીની સરદાર ઠગના ગુપ્ત ભોયરામાં ગઈ અને પોતાનો ઘોડો છોડી લાવી. ત્યાં રૂપસિંહે પોતાના પગના અંગૂઠે બાંધેલો દોરો છોડી અને પડખે હૂતેલા એના સસરાના પગે બાંધી દીધો. ને પછી તો ખાટલામાં પડ્યો ઝીણી નજરે તમાશો જોવા લાગ્યો. થોડીક વાર થઈ ત્યાં તો પરીની સરદાર પોતાનો ઘોડો છોડીને બહાર આવી અને ઘોડે સવાર થઈ અને આકાશ માર્ગે ખટ દેતી ઉડી. પરીના ઘોડાની પાછળ પેલો ઠગઈ ઊંધા માથે લટકતો ઉડ્યો અને આકાશમાં બૂમા બૂમ કરવા માંડ્યો. ભાઈ સાહેબ, મને મૂકી ગયો, મારો કઈ વાઘ ગુનો, મારો કોઈ ગુનો નથી, મને બચાવો, હું ઠગનો ધંધોય બંધ કરી દઈશ. અરે બાપા, મારી નાખ્યો, કોઈ તો ઉગારો મને, કોઈ તો ઉગારો. આમાં ઠગારો તો રાયડું પાડતો રહ્યો અને પરીની સરદારે ડુંગર માળમાં જઈ અને પોતાના ઘોડાને ઉતાર્યો. પેલા સૂંઢ કપાયેલા નર સૂંઢે હાથીની પાસે જઈ અને ઠગારાને પડતો મૂક્યો ને પછી બોલી, ગજરાજજી, આ તમારો દુશ્મન અને મારો ચોર ઊંધા માથે બાંધીને લાવી, હવે એની વિધિ તમે કરી નાખો. આ ન સૂંઢ્યો હાથી હતો. એ હાથીએ ઠગારાની છાતી ઉપર પગ મૂકી એના પાહડાને ભાંગીને ભૂક્કો બોલાવી દીધો. હાથીને પોતાની ભૂલ ખબર પડી. એણે પરીની સરદારને કીધું, ભલી બાઈ, તું આ કોને ઉપાડી લાવી? આ કાંઈ મારો દુશ્મન નથી, આ તારો ચોરય નહીં, આ તો કોઈક ત્રીજો જ કૂટાઈ ગયો, બીજો જ કૂટાઈ ગયો આપણી વચ્ચે. પરીની સરદાર કે, એ બને જ નહીં, 5 જણા હુતાતા, એમાંથી મેં ઓળખીને ચોરને જુદો તાર્યો હતો, એના અંગૂઠે દોરો બાંધીને ફરીથી ખાતરી કરીને ઉપાડ્યો હતો. તમે શા ઉપરથી કહો છો કે આ બીજો કોઈ હોય? હાથી ખીજાઈને કે, મારી સૂંઢ કાપનાર તો 14 વર્ષનો લવર મૂછ્યો હતો, ગાજરના કટકા જેવો, કે એના થંભ જેવો અને કૂણો માખણ જેવો. આ મારી નાખ્યો એ તો કોક ઘડો બુઢો ખુખડ મકુડ હતો. જોવો ને, એના તો હાડકે મારા પગમાં ખૂટી ગયા. હું આ બરડા હાડકા ઉપરથી કહું કે આપણે કોક ભળતા માણસના ભૂક્કા બોલાવી દીધા. બહુ ખોટું છું. ત્યારે પરીની સરદાર કહે, ગજરાજજી, ચિંતા ન કરો, મારો ચોર નવખંડના ધરતીના ખૂણામાં આકાશ કે પાતાળલોકમાં હશે ને તોય પકડીને તમારી આગળ હાજર કરી દઈશ. ત્યારે હાથી કે, જવાય જો ને, ઈ તમારા હાથમાં નહીં આવે, ઈ કોઈ દેવના રક્ષણ નીચે છે, એટલે દી પકડવા ન થાવતો. તમે આમયમાં નહીં ફાવો. ઈ બળિયાએ મારી હૂંઢ કાપી લઈ અને નો બનવાનું શક્ય બનાવ્યું. હવે એને પકડવા જવાનો હઠ મૂકી ગયો. એ બાળુડો બીજી ભાઈતનો 2 વાર તમને બનાવી ગયો, હવે 3જી વાર જાહો ને તો કેદ જ કરી લેહે. તમે એને કાંઈ નહીં કરી શકો. પછી બધા તમારી મશ્કરી કરશે કે પરીની સરદાર આદમજાતની આગળ હારી ગઈ, એટલે તમે માનભેર તમારા ઠેકાણે જાઓ, તમારો ઘોડો તો તમને મળી ગયો, ઈ માટે ભગવાનનો પાડ માનો પાડ. પરીની સરદારને આ વાત સાચી લાગી. એ તો ઘોડા ઉપર સવાર થઈ અને આકાશના માર્ગે ઉડી ગઈ, પોતાના દેશમાં ગઈ. પણ આ બાજુ ઠગ પાટણમાં તો વાણું વાયું. ત્યાં રૂપસિંહ ઊભો થયો ને પડખે હૂતેલા ઠગના 4 છોકરાને પડખામાં એક પાટું નાખીને જગાડ્યા. 4 જણા બેબાકળા બનીને પથારીમાં બેઠા થયા ને એકબીજાના મોઢાની સામે જોવા લાગ્યા. પોતાના બાપનો ખાટલો ખાલી જોયો ત્યાં તો રૂપસિંહે મ્યાનમાંથી 1.5 હાથથી ખેંચીને કીધું, 4 લાઈનસર ઉભા રહ્યો, નહીં તો તમારા માથા ધડથી નોખા કરી નાખીશ. 4 હાથ જોડી ને કરગરી પડ્યા. ભાઈ સાહેબ, અમારો કઈ વાઘ ગનો? રૂપસિંહ તાળુક્યો, વાંકને ગનો? 2 છે દીકરાઓ, પેલા તો ઈ બતાવો કે તમારો ડોહો મારો ઘોડો લઈને ક્યાં ભાગી ગયો. જો બપોર સુધીમાં મારો પ્યાણ પ્યારો આ દેવ જેવો દેવતાએ ઘોડો હાજર નહીં કરો ને તો આ 4માંથી એકેયને જીવતા નહીં મૂકું. ઠગના છોકરાઓ કે, અમારામાંથી એકેય જણને એકને તો જવાઈ ગયો. તમારો ઘોડો જ્યાં હશે ને ત્યાંથી લાવીને રજૂ કરી દેવું. અમારો ડોહો ઘોડાનો જરાક વધારે શોખીન મુવદ, એટલે જંગલમાં ફરવા ઉપડી ગયો હશે. કોઈએ મુઠ્ઠી ભરીને ગુલાલ નાખ્યો હોય એવી લાલ ચોળ આંખો કરીને રૂપસિંહે રૂઆબ છેટ્યો.
4માંથી એકેયને નહીં જાવા દઉં. તમારી બેનને મોકલીને મારો ઘોડો અબ્બી મંગાવી દો, નહીતર તમારી વાત તમે જાણો. ઠગોના છોકરાએ હાથ પાડી પોતાની બેનને બોલાવી. સ્વરૂપા, અહીંયા આવજે. આવી મારા વીરા, એમ કહેતીને સ્વરૂપા ફળિયામાં આવીને જોવે તો ચારેય ભાઈ મિયાની મીંદડી થઈને લાઈનસર ઉભેલા. એમણે કીધું, બેન, આપણા ગુપ્ત ભોયરામાં જા અને આ રૂપસિંહનો ઘોડો છોડી લાય. સ્વરૂપા તો હળી મોઢે ભોયરામાં ગઈ. જેવી ગઈ એવી તરત પાછી એવી. વીરા, ભોયરામાં તો ઘોડો નથી. ભોયરામાં શાનો હોય? તમારો ડોહો મારો ઘોડો લઈને રાતના ભાગી ગયો. મેં એને જતો હગી આંખે જોયો. મારો ઘોડો પાછો નહીં મળે ને તો તમને ચારેયને મોતને ઘાટે ઉતારી દઈશ. ત્યાં તો ચારેય રડવા અને કકળવા લાગ્યા. પછી બધા બે હાથ જોડીને બોલ્યા, અમારો ડોહો પડ્યો ખાડામાં. અમે એને ક્યાંય ગોતવા જાય? ક્યાં જાય કયો? આમાં અમારો કાંઈ વાગનો નથી. તમને એક ઘોડા હાટે 2 આલીએ, પણ હવે ભલા થઈ અમને છોડો. ત્યારે રૂપસિંહ કે, મારો ઘોડો લાખ રૂપિયાની કિંમતનો હતો. હવે તમારી પાસે હારામાં હારો ઘોડો હોય ને ઈ જ તે, અને હાજ હરજામ નાખી અને મંગાવી દો, પછી તમને છોડું. ઠગારાની બેન સ્વરૂપા ભોયરામાં ગઈ, ઘોડો લઈ આવી. પટારામાંથી સોનેરી સાજ કાઢી આપ્યો. આમ ઘોડાને લડાવીને તૈયાર કર્યો, ઉપર ખડીયો નાખી અને રૂપસિંહ સવાર થયો. એટલે સ્વરૂપા બોલી, તમે જાઓ ત્યારે મહેરબાની કરીને એટલું તો કહેતા જાઓ કે અમારા બાપુ ક્યાં ગયા? રૂપસિંહ કે, રામ રામ કરો. તમારા બાપુને આકાશની પરી આવીને ઉપાડી ગઈ. હવે એ પાછા આવે એ વાતમાં માલ નહીં. એટલે એના 12માની તૈયારી કરવા માંડો. 12મામાં લાડવા કરવાના હોવ તો હવે હું ખાઈને જ નીકળું. એમ કહી અને ઘોડે સવાર થઈ અને રૂપસિંહ ઓતરાદી દિશામાં ઘોડાને મારી મૂકીને હાલતો થયો. પછી તો 4 દિવસના વાણા વાઈ ગયા. રૂપસિંહ તો વસ્તી મેલીને ઉજ્જડ ઝાલે અને ઉજ્જડ મેલીને વસ્તી ઝાલે. એમ કરતા 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 રસ્તામાં ડાંગના જંગલ જેવું મોટું જંગલ આવ્યું. ગહેલુમ બંદરાયો જામેલી વિકટ વનમાં રૂપસિંહ તો ચાલ્યો જાય. ત્યાં તો હામી પથ્થરની શિલાઓ ઉડતી હોય એવા અવાજ સંભળાવા લાગ્યા. રૂપસિંહ સજાગ બની ગયો. એણે ઘોડો ઊભો રાખી અને આઘેરે એક નજર નોંધી તો હાથીના મદનિયા જેવા 2 રાક્ષસોને એણે બાંધતા જોયા. એના હાથમાં તો જંગલી ભૂંડના જેવડા મોટા મોટા પથરા લઈ અને 2 હામા ઘા કરે. રૂપસિંહને સામે આવતો જોઈ આ ભીમકાય રાક્ષસો લડતા બંધ થઈ ગયા અને ખડખડાટ હસવા લાગ્યા. રાક્ષસોના અટ્ટહાસ્યથી જંગલ ગાજી ઉઠ્યું. રૂપસિંહ રાક્ષસોને જોઈને ખડખડાટ હસી પડ્યો. એટલે રાક્ષસે આવીને પૂછ્યું, કાળા માથાના માનવી, તું શું કામ હશે? રૂપસિંહ બોલ્યો, પહેલા તો તું મને ઈ કે તમે 2 મને જોઈને શું કામ એટલા બધા દાંત કાઢોસ? ત્યારે રાક્ષસ કે, અમે માણસોનો આહાર કરીએ. આ જંગલમાં હતા એટલે બધા માણસોને અમે સ્વાહા કરી ગયા. એટલે જંગલમાં માણસોનો દુકાળ પડ્યો. 12 વર્ષથી ફળ ફૂલનો આહાર કરીને થાકી ગયા. અમે તને ગંધથી જ ઓળખી કાઢ્યો કે આપણા જંગલમાં કોઈક માનવી ભૂલો પડ્યો. એટલે તને કોણ ખાય ઈ માટે અમે બંને બાજીએ અને નક્કી કરીએ. બાજતા 2માંથી જે જીતે ને ઈ તને ખાય. એમાં તું નજરે પડ્યો એટલે અમને હસવું આવ્યું કે કેવો સરસ કૂણો કાકડી જેવો કટકો આજ ખાવા મળશે. હવે તું જ ન્યાય કર, અમારામાંથી કોણ જીતે અને કોણ હારે જે તને ખાય. પછી રાક્ષસે પૂછ્યું, પણ તું શા માટે હસ્યો? તારા આનંદનું કારણ તો કે? રૂપસિંહને થયું કે હવે મરવાની જાજી વાર નથી. ઠગારાના ઘરેથી તો છૂટ્યો, પણ આ રાક્ષસના પંજામાંથી છૂટવું કઈ હેલું નથી. એમ વિચારી એણે છાતી કાઢીને જવાબ દીધો, રાક્ષસ રાજ, તમે તમારા હસવાનું કારણ કીધું, પણ હવે મારા હસવાનું કારણ સાંભળો. હું તો ઈશ્વરનો દૂત છું. પરમેશ્વરના ઘરે આરતીનું જે નગારું છે ને એ તૂટી ગયું. એને મઢવા રાક્ષસના ચામડાની જરૂર પડી. 2 મહિનાથી રાક્ષસની ગોતણે ચડ્યો. પૃથ્વી ઉપર રાક્ષસોની સંખ્યા બહુ ઘટી ગઈ. એટલે હું એની ચિંતા કરતો હતો તે તમને જોયા એટલે અંતરમાં આનંદની સરવાણી ફૂટી. એથી મને હસવું આવ્યું કે હાશ, નિરાશ થઈ નગારાના ચામડા માટે ભટકવું મીઠું. એમ કેતા રૂપસિંહે હૈયું કઠણ કરી અને મ્યાનમાંથી તલવાર કાઢી. પણ તલવાર કેવી ભાઈ? લાખા લુવારની સજ કરેલી, મોતિયા વાઢાળાની વાર કરેલી. માથામાં ઠણકાવી હોય ને તો ભાજી ખાવાનો, દશેરો ઉડીને એક કોઈ પડે એવી હો. રૂપસિંહની તલવાર જોઈને રાક્ષસો તો ગભરાઈ ગયા કે નક્કી આપણો કાળ આવ્યો અને 1000 હાથવાળા ઈશ્વરે જ આપણી ચામડી ઉતરડી લેવા મોકલ્યો. એને આપણાથી પહોંચાશે નહીં. એટલે તો દોડીને 2 જણા રૂપસિંહના પગમાં આળોટી પડ્યા ને કાકલુદી કરતા કીધું, રૂપસિંહ, અમને જવા દે. અમારા કરતાય મોટા તગડા જેવો અમારો એક કાકો,
એ જન્મથી જ આંધળા, બસ ખાટલે પડ્યા પડ્યા આખો દી ખાવા અને જંગલી બુટી ભેગી કર્યા સિવાય બીજો ધંધો જ નથી કરતા. એમના સારું ખાવાનું ગોતી ગોતીને તો અમને નાકે દમ આવી જાયશ. જો પેલો ઘોડાની ડોક જેવો ડુંગરો દેખાય જ ને, એ ડુંગરાની ગાળીમાં પણ કુટીમાં ડોહલો પડ્યો રહે, તું ભલો થઈને એ આંધળાને ઉપાડી જા તો અમારે ત્યાં લપ જાય અને તારું નગારું તૈયાર થાય. નગારા માટે એ ભાગ્યો ઈ જ બસ થઈ પડશે. રૂપસિંહ ઊંચા અવાજે તાડુક્યો, કેવી ગાંડી વાત કરો, આંધળાના ચામડાનું કઈ નગારું થતું હશે? ઈ તો ખોખરું વાગે, ખોખરું. દેવની આરતીમાં એવા ખોખરા નગારા કામમાં ન આવે. હું તો લાખ વાતે તમારા બેયના ચામડા લઈને જ અહીંયાથી જવાનો. તમે માઇન્ડ ઘાયા ચડ્યા, હું વળી રાક્ષસ ગોતવા બીજે ક્યાં જાઉં? રૂપસિંહની વાત સાંભળી અને બે રાક્ષસોને તો વગર ડાકલે માતા આવી. બે થરથર થરથર ધ્રુજવા લાગ્યા. ધ્રુજતા ધ્રુજતા બે હાથ જોડીને કે, ભલો થઈને અમને જવા દે, અમારી પાસે એક પવન પાવડી ઈ તને આપીએ, હવે અમને છોડી દે. એમ કેતો એક રાક્ષસ દોડા દોડ જઈ ને પવન પાવડી લઈ આવ્યો. રૂપસિંહને થયું કે વેળા વર્તી લેવા જેવી, એટલે રાક્ષસ પાસેથી પવન પાવડી લઈ લીધી અને રાક્ષસોને ધમકાવતા બોલ્યો, જાઓ ભાગો, પહેલી વખત મળ્યા એટલે દયા ખાઈને જવા દઉં, પણ ફરીથી જો હામાં ભટકાઈ જાહો ને તો બીજા રાક્ષસનું ચામડું નહીં મળ્યું હોય તો તમને હું જવા નહીં દઉં. રાક્ષસો તો મુઠ્ઠીઓ વાળીને જંગલમાં જીવ લઈને ભાગી ગયા. અહીંયા રૂપસિંહે પવન પાવડીને ખડિયામાં મૂકી ઘોડા ઉપર રાંગ વાળી અને ઘોડાને દોડાવી મૂક્યો. દણા દણા દણા. બરાબર 8મે દિવસે ઘોડાએ રૂપસિંહને લાવીને પૂરી ફૂલ ચંપાના નગરમાં પહોંચાડી દીધો. ત્યાં હુકાઈ ગયેલો એક વિશાળ બગીચો હતો. અહીંયા ગુવાળિયા ગાયોને ઘાસ ચરાવતા હતા ને સૂકા લાકડા કાપતા હતા. રૂપસિંહે આવીને આ સૂકા ભટ્ટ બગીચામાં મુકામ કર્યો અને ઝાડના એક ઠૂઠાની હારે પોતાનો ઘોડો બાંધ્યો. પોતે ખૂબ થાક્યો પાક્યો હતો એટલે ઘોડાનો ઘાસિયો જમીન ઉપર નાખી એના ઉપર લાંબુ ડીલ કર્યું ન કર્યું ત્યાં તો એ ઊંઘથી ઘેરાઈ ગયો. પણ ત્યાં દેવયોગે કંઈક ચમત્કાર થયો ને બગીચો લીલો કંચન થઈ ગયો. ગામના ગુવાળિયા જોઈ રાજીના રેડ થઈ ગયા. એમાંથી 2-4 જણા રાજની માલણને વધામણી દેવા ગયા. માલતીબા માલતીબા, તમારો બગીચો તો લીલો છમ થઈ ગયો, આવીને જોવો તો ખરા. ત્યારે માલતી માલણ ફૂલ ગજરા બનાવતી બનાવતી તાડુકી, મારા રોયા, જાવ સાના માના, તમને ઢોર ચારવાનું નહીં મળ્યું એટલે આમ ઊંધું બોલોસ ને. મેં તમારા કરતાય જાજી દિવાળીઓ જોઈશ, જાવ છાના માના, નહીં તો આ 2 કાન વચ્ચે માથું કરી નાખીશ. ગુવાળિયા કે, માલતીબા હા સાચી વાત કરુંસ, ખોટું બોલતા હોય તો અમને હડબાન દાદો ઉપાડે બસ. માલતી માલણ તો દડ દડ કરતી મોટી ડાખું પગલા ભરતી પાદરમાં આવી. જોયું તો બગીચો લીલો છમ જોયો. એણે તો આખો ચોળી ફરીવાર જોયું તો બગીચો ખરેખર લીલો છમ બની ગયેલો. ભાત ભાતના રંગબેરંગી ફૂલડા ખીલ્યા. આંબાના ઝાડ નીચે કોઈ અલૌકિક રાજકુમાર સૂતો, પડખે ઘોડો બાંધેલો. માલણને થયું, નક્કી આ રાજકુમાર હારા પગલાનો, એને લઈને જ મારો ઉજ્જડ બગીચો નવપલ્લિત થયો. હરખેલી માલણે બગીચામાંથી બહુ રંગી ફૂલડા વીણ્યા, હાર ગજરા બનાવ્યા અને રૂપસિંહ જ્યાં હૂતો હતો તે આવી. અજાણી બાઈને જોતા ઘોડાએ ફરડકો કરી અને રૂપસિંહને જગાડ્યો. રૂપસિંહે જાગીને જોયું તો ફૂલ ગજરાની છાબ લઈ અને માલણને જોઈ. રૂપસિંહને ઘડીવાર થયું કે સપનું છે કે સાચું. ત્યાં તો માલણ બોલી, બાળા રાજા, હું રાજની માલણ, નગર આખું મને માલતીના નામે ઓળખે. જીવની જેમ બાગનું જતન કરવા છતાંય મારો બાગ વેરાન થઈ ગયેલો. આજ તમારા શુકનવંતા પગલાથી એ તો લીલો છમ બની ગયો. આ બાગના ફૂલડા તોડીને પેલા વેલાલ તમારા માટે હાર ગજરા બનાવ્યા. મુજ ગરીબડીની આ નાનકડી ભેટ સ્વીકારો. રૂપસિંહે ફૂલ ગજરા લઈ એના બદલામાં મુઠ્ઠી ભરીને એને સોના મોહર આપી. ત્યારે માલણ બોલી, દરબાર, હવે મારા ઘરે હાલો, તમે મારા મહેમાન, હું યથાશક્તિ તમારી સેવા ચાકરી કરીશ. રૂપસિંહે માલણને ઘરે જઈ ઉતારો કર્યો. ત્યાં તો અહીંયા રે, રોજ સવારે ઘોડે બેસીને નદીએ નાવા જાય. એવામાં એક દિવસ ઝરૂખામાં બેહીને વાળ ઓળતી ફૂલ ચંપા રાજકુમારીની નજર આ ફૂટડા જુવાન ઉપર પડી. રૂપસિંહે આમ ઊંચું જોયું ત્યાં તો ચંપાના ફૂલ જેવી ફૂલ ચંપાને જોઈ. 4 નજરો એક થતા રાજકુમારી પોતાનો હૈયું ખોઈ બેઠી. એણે પ્રતિજ્ઞા કરી કે પણું તો આ મારા મનના માનેલાને જ તે, બાકી બધા તો ભાઈ ને બાપ. રાજકુમારી ફૂલચંપા હારે નજર લડતા જેનું રૂપસિંહને ભાભીની વાતનું સ્મરણ થયું. એને થયું કે નક્કી આ નગરમાં મારે માથે ઘાત આવશે. રૂપસિંહે નાઈ ધોઈ અને માલણને જઈને વાત કરી કે બેન માલણ, આ નગરમાં મારે માથે મોટી ઘાત આવવાની. અહીંનો રાજા કાં તો મને શૂળીએ કાં તો ફાંસીએ દેશે.
કદાચ છે ને એવો વખત આવે તો આ અમૃતની કૂપી એમાંથી 2-4 ટીપા લઈ અને મારા ઉપર છાંટીશ તો હું સજીવન થઈ જઈશ. માલણે તો અમૃત કૂપી લઈ અને પટારામાં મૂકી દીધી અને વખત આવે રૂપસિંહને સજીવન કરવાનું બીડું ઝડપ્યું. આ વાતને માથે થઈ અને 4 રાતો રૂમઝૂમ કરતી વહી ગઈ. એક દિવસ બહારથી ભૂખ્યો તરસ્યો આવેલો રૂપસિંહ માલણને કહે, બેન બહુ ભૂખ લાગી, જલ્દી રસોઈ કરો તો સારું, મારે પાછું બહાર જાવું. ત્યારે માલણ બેઠી બેઠી રાજાની કુરી માટે ફૂલના હાર ગજરા ગૂંથતી હતી. એ બોલી, વીરા રૂપસિંહ થોડીક વાર થોભી જાવ, રાજકુરી ફૂલ ચંપાના હાર ગજરા ગૂંથીને અબઘડીએ તાવડી માંડોત. ત્યારે રૂપસિંહ કે, લાવો બેન, હાર ગજરા હું ગૂંથી આપું. આટલા દિવસ તારે આંગણે યા પછી એટલું ન આવડે તો આ જીવતર હું કામનું? તમે રસોઈ કરો, હું હમણાં હાર ગજરા ગૂંથી દઉં. માલણ બોલી, વીરા રૂપસિંહ, પુરુષના નામે ભમરોય જે ફૂલ ઉપર બેહે ને એ ફૂલ પણ કુંવરીના કામમાં નથી વપરાતું, તો પછી તારા હાથે ગૂંથેલા ફૂલ ગજરા એને કેવી રીતે કામમાં આવે? ચતુર રૂપસિંહ હસીને બોલ્યો, પણ બેન, રાજકુમારીને શું ખબર પડવાની કે આ ફૂલ ગજરા કોણે ગૂંથ્યા? આ તો બધું નજરે જોયાનું ઝેર કહેવાય. દુનિયામાં તો આવા કેટલાય ડીંડંગ હાલતા હશે. પછી અહીં આટલી વાતચીત થઈ અને ભોળી માલણ તો રસોઈ કરવા ગઈ. રૂપસિંહ ફૂલ ગજરા બનાવવા બેઠો. ફૂલ ગજરા ગૂંથતા રૂપસિંહે પોતાની રત્નજડિત અંગૂઠી કોઈને ખબર ન પડે એ રીતે ગજરામાં ગૂંથી. અહીંયા રૂપસિંહ જમવા બેઠો અને માલણ ફૂલ ગજરા લઈ અને રાજકુમારી ફૂલચંપાને આપવા રાજમહેલમાં ગઈ. રાજકુમારીએ ફૂલ ગજરા પહેર્યા એવી જેના અંગની સાથે વીંટી ભટકાણી. આ વીંટી ભટકાણી એટલે ફૂલચંપાને થયું કે નક્કી આ કોઈ પુરુષની કળા. એણે તો બીજે દિવસે ફૂલ ગજરા લઈને આવેલી માલણને ઊભી રાખીને પૂછ્યું, માલતી, કાલે તું લાવી હતી ફૂલ ગજરા કોણે ગૂંથ્યા હતા? માલણ તો ગભરાઈ ગઈ. એને તો કલ્પનાય નહોતી કે રાજકુમારીને આવી ખબર પડતી જાહે. એણે બીકમાં કીધું, કુંવરીજી, કાલે તો મારી બેન મને મળવા માટે આવેલી ને, એણે તો હાર ગજરા ગૂંથ્યા હતા, થોડીક મદદ કરી હતી ગૂંથવામાં. ત્યારે ફૂલચંપા કે, કાલે તું આવે ને ત્યારે તારી બેનને હારે લેતી આવજે. માલણ તો ખોટું બોલતા ભૂલી ગઈ, પણ એના અંતરમાં ઉચાટનો પાર ન્યોર્યો. અને થયું કે મારે તો કોઈ બેન નથી, કાલે હું કોને લઈને જઈશ? એણે ઘરે આવીને રૂપસિંહને બધી વાત કરી અને રૂપસિંહ આ સાંભળીને હસ્યો કે એમાં હું બેન, આ તો બધું થઈ જાહે. હવે રૂપસિંહ શું આગળ કરશે એ સાંભળવા માટે તમારે બીજા વિડીયોની રાહ જોવી પડશે. મિત્રો, જો તમને અનારદેની વાર્તા સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને વાર્તાનો ભાગ સૌથી પહેલાં તમે સાંભળી શકો.